નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી નવી ચેનલ મિશન ઓફ જી એસએસબીમાં. મિત્રો, આ ચેનલ એક એજ્યુકેશનની ચેનલ છે. તો એજ્યુકેશનના બધા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થાને આખી થિયરીમાં સમજવાની છે. આપણે બધા ટોપિકના અલગ અલગ ભાગ બનાવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. અને આગળ પણ ટોપિક આવશે, જે જોવાનું ચૂકતા નહીં. બંધારણ પરિચયમાં મુખ્ય 8 ટોપિક આપેલા છે, જેને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા ટોપિકની, જેનું નામ છે રાજવ્યવસ્થા. પ્રત્યેક દેશની સરકારના નિર્માણ અને સંચાલનની એક નિશ્ચિત વ્યવસ્થા હોય છે, જેને રાજવ્યવસ્થા કહે છે. રાજ્યવ્યવસ્થાનો મૂળ આધાર જે તે દેશનું બંધારણ હોય છે. હવે આપણે બીજા ટોપિક તરફ જઈએ, જેનું નામ છે બંધારણ એટલે શું? વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન? બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે, જે તે અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે, જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસિત હોય છે. આમ, આદર્શ જનતા જ પોતાના પર શાસન કરતી હોય છે. પ્રત્યેક સ્વતંત્ર દેશને પોતાનું એક બંધારણ હોય છે, જે સરકારના મુખ્ય 3 અંગો ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા તે વ્યાખ્યાયિત કરે છે. બંધારણ સરકારના 3 અંગોની રચના, ગઠન, કાર્ય અને કાર્યપ્રણાલીનું વર્ણન કરે છે. તે એક ગતિશીલ તથા જીવિત દસ્તાવેજ છે, એટલે કે પરિવર્તિત પરિસ્થિતિઓને અનુરૂપ તેમાં પરિવર્તન થતું રહે છે. બંધારણમાં તમામ કાયદાઓનું મૂળ રહેવું હોવાથી તેને દેશનો મૂળભૂત કાયદો કહેવામાં આવે છે. પ્રત્યેક બંધારણ ત્યાંની જનતાની વિશિષ્ટ રાજનીતિક અને આર્થિક પ્રકૃતિ, આસ્થા અને અપેક્ષા ઉપર આધારિત હોય છે. વહીવટના આધારે પ્રકારની બંધારણીય પ્રણાલી પ્રચલિત છે. પહેલી પ્રણાલી એકીકૃત અને બીજી પ્રણાલી સમયાવત. બીજી પ્રણાલી છે સમવાયતંત્રી. બ્રિટનનું બંધારણ એકીકૃત પ્રણાલી ધરાવે છે, જ્યારે અમેરિકાનું બંધારણ સમવાયતંત્રી છે. ભારતનું બંધારણ એકત્રિત અને સમયાવતંત્રી પ્રણાલીનું મિશ્રણ છે, જે અર્ધ-સમયાવતંત્રી છે. પ્રાચીન કાળના એથેન્સનું બંધારણ સૌથી પ્રાચીન બંધારણ મનાય છે. હવે આપણે ત્રીજા ટોપિક તરફ જઈએ, જેનું નામ છે બંધારણનું વર્ગીકરણ. જેમાં છે પહેલો ટોપિક નિર્માણ અને વિકાસની પ્રક્રિયાને આધારે બંધારણના 2 પ્રકાર પડે છે. એમાં પણ 2 પ્રકાર પડે છે. એમાં લેખિત બંધારણ અને અલેખિત બંધારણ. લેખિત બંધારણમાં એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતોને લેખિત બંધારણ કહેવાય. દાખલા તરીકે, ભારત, અમેરિકા, જાપાન અને ફ્રાન્સનું બંધારણ એ લેખિત બંધારણ ધરાવે છે. આધુનિક યુગનું સૌપ્રથમ લેખિત બંધારણ સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ઈસવીસન 1787માં ફિલાડેલ્ફિયા સંમેલન પછી બનાવવામાં આવ્યું હતું. હવે આપણે અલેખિત બંધારણ તરફ જઈએ. જ્યારે દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં ન હોય, સમયે તે અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત થતા હોય, પ્રથાઓ અને રૂઢિઓ આધારિત વિસ્તૃત થતા હોય, તેને અલેખિત બંધારણ કહેવાય છે. દાખલા તરીકે, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ વગેરે અલેખિત બંધારણ ધરાવે છે. હવે આપણે બંધારણ વર્ગીકરણના બીજા મુદ્દા તરફ જઈએ, જેનું નામ છે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયાને આધારે બંધારણમાં 2 પ્રકાર પડે છે, એક કઠોર, બીજું લચીલું. ચાલો આપણે બંને મુદ્દાને જોઈએ. પહેલા, કઠોર બંધારણ. જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય, ત્યારે તેને કઠોર બંધારણ કહે છે, જેમ કે અમેરિકાનું બંધારણ. હવે લચીલું બંધારણ જોઈએ. જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા સરળ હોય, ત્યારે તેને લચીલું બંધારણ કહે છે, જેમ કે બ્રિટન બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે. ભારતનું બંધારણ મધ્યમમાર્ગી છે, એટલે કે ભારતનું બંધારણ પૂરેપૂરું કઠોર કે લચીલું નથી. હવે આપણે બંધારણના ચોથા મુદ્દા તરફ જઈએ, જેનું નામ છે બંધારણનું મહત્વ. ભારત જેવા લોકશાહી દેશમાં બંધારણ પોતાનું એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે. લોકશાહી વ્યવસ્થામાં સરકારની શક્તિઓ અને નાગરિકોના અધિકારો વચ્ચે એક સ્પષ્ટ સમતોલન અને વિભાજન હોવું જરૂરી છે. બંધારણ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. હવે આપણે બંધારણના 5મા મુદ્દા તરફ જઈએ, જેનું નામ છે બંધારણનું કાર્ય. સરકારની નિર્માણ પ્રક્રિયા નક્કી કરવી. સરકારને કઈ શક્તિઓ આપવી અને સરકારને કઈ શક્તિઓ પર કાપ મૂકવો તે નક્કી કરવું. શાસનના માળખાને સ્પષ્ટ કરવું. નાગરિકોના અધિકારો અને સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું. રાજ્યને વૈચારિક આધાર અને કાયદેસરપણું
પ્રદાન કરવું. ભવિષ્યની દ્રષ્ટિથી આદર્શ શાસન કરનાર માળખાનું નિર્માણ કરવું. હવે આપણે 6 નંબરના મુદ્દા તરફ જઈએ, જેનું નામ છે રાજ્ય એટલે શું? રાજ્ય વ્યવસ્થા સાથે જોડાયેલા પ્રાથમિક ખ્યાલ રાજ્ય છે, જેનો વાસ્તવિક અર્થ સમાજની રાજનૈતિક સંરચના છે. સમાજ એ એક અમૂર્ત ખ્યાલ છે જેને બૌદ્ધિક સ્તરે સમજી શકાય છે, પરંતુ જોઈ શકાતો નથી. ઉદાહરણ તરીકે ભારતની સરકાર, રાજ્યની સરકાર, સંસદ, વિધાનમંડળ, ન્યાયપાલિકા, નોકરશાહી આ સમગ્ર સંચારને રાજ્ય કહેવાય છે. તેમાં મુખ્ય 4 તત્વો આવેલા છે. રાજ્યના 4 તત્વો: એક ભૌગોલિક ભાગ, બીજો વસ્તી, 3 નંબરમાં સરકાર અને 4 નંબરમાં સાર્વભૌમ તત્વ. હવે આપણે 7મા મુદ્દા તરફ જઈએ, જેનું નામ છે રાજનૈતિક વ્યવસ્થાની જરૂરિયાત શું છે? એમાં કુલ 5 મુદ્દા આપેલા છે, જેને આપણે જોવાના છે. પહેલો મુદ્દો: રાજ્યના નાગરિકને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય આપવા. બીજો મુદ્દો: કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટે. ત્રીજો મુદ્દો: રાષ્ટ્ર નિર્માણ માટે. ચોથો મુદ્દો: આંતરિક સુરક્ષા માટે. પાંચમો મુદ્દો: સમાજ પરિવર્તન માટે. હવે આપણે લાસ્ટ મુદ્દા તરફ જઈએ, જેનું નામ છે શાસનના અંગો. એમાં કુલ 3 ભાગ પડે છે, જેમાં ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકાનો સમાવેશ થાય છે. ધારાસભા કાયદા બનાવવાનું કાર્ય કરે છે. કારોબારી કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. અને ન્યાયપાલિકા જો કાયદા બાબતે વિવાદ સર્જાય તો ન્યાય આપવાનું કાર્ય કરે છે. હવે ધારાસભામાં 2 મુખ્ય ભાગ પડે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં લોકસભા તથા રાજ્યસભા અને રાજ્યમાં વિધાનસભા તથા વિધાન પરિષદનો સમાવેશ થાય છે. કારોબારીમાં પણ 2 ભાગ પડે છે, જેમાં સ્થાયી અને અસ્થાયીનો સમાવેશ થાય છે. સ્થાયીમાં સરકારી અધિકારીઓ, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ વગેરે અને અસ્થાયીમાં કેન્દ્ર લેવલ તથા રાજ્ય લેવલનો સમાવેશ થાય છે. કેન્દ્ર લેવલમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ, એટર્ની જનરલનો સમાવેશ થાય છે તથા રાજ્યમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યની મંત્રી પરિષદ, એડવોકેટ જનરલનો સમાવેશ થાય છે. ન્યાયપાલિકામાં મુખ્ય 3 ભાગ પડે છે, જેમાં સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને જિલ્લા અદાલતનો સમાવેશ થાય છે. હવે આપણે શાસનના અંગોને થોડા વિસ્તારથી સમજીશું, જેમાં પહેલા નંબર પર છે ધારાસભા, એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધરાવતી સંસ્થા. લોકતાંત્રિક દેશમાં ધારાસભા સામાન્ય રીતે 2 ગૃહોની બનેલી હોય છે. દાખલા તરીકે કેન્દ્રમાં લોકસભા તથા રાજ્યસભાની બનેલી સંસદ અને રાજ્યસભામાં વિધાનસભા તથા વિધાન પરિષદની બનેલું વિધાનમંડળ. ધારાસભાનું મુખ્ય કાર્ય કાયદો બનાવવાનું હોય છે. હવે આપણે બીજા નંબર તરફ જઈએ, જેનું નામ છે કારોબારી. કારોબારી એટલે એવી વ્યક્તિઓનો સમૂહ જે ધારાસભા દ્વારા બનાવેલા કાયદા અનુસાર શાસન ચલાવે છે અથવા કાયદાનું અમલીકરણ ધરાવે છે. કારોબારીને 2 ભાગમાં વહેંચી શકાય. એમાં પહેલા નંબર પર છે સ્થાયી કારોબારી, જેમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેને સામાન્ય રીતે આપણે બ્યુરોક્રેટ તરીકે જાણતા હોઈએ છીએ, જેને સરકાર દ્વારા ભરતી પસંદગી કરવામાં આવેલ હોય છે. દાખલા તરીકે આઈએએસ, આઈપીએસ, આઈપીએસ વગેરે. હવે આપણે અસ્થાયીમાં જોઈએ, જેમાં લોકો દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે કેન્દ્રીય અસ્થાયી કારોબારીમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદ, જ્યારે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાજ્યની મંત્રી પરિષદનો સમાવેશ થાય છે. હવે આપણે ન્યાયપાલિકા તરફ જોઈએ. ન્યાયપાલિકા એટલે જો કાયદા બાબતે વિવાદ સર્જાય તો ન્યાય આપવાનું કાર્ય ન્યાયપાલિકા કરે છે. ભારતમાં એકીકૃત ન્યાયપાલિકા છે. ઉદાહરણ તરીકે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, તાબા હેઠળની અદાલત, જેને જિલ્લા અદાલતના નામે પણ ઓળખવામાં આવે છે. આ સાથે બંધારણ પરિચયના આ ટોપિક અહીં સમાપ્ત થાય છે. તો તમે બધા આ ટોપિક જોયા. હવે આગળ આપણે આવવાનું છે શાસન પ્રણાલી ભાગ 2, જે કમિંગ સૂન છે. જોવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં આવવાનો છે. તે સાથે જય હિન્દ, વંદે માતરમ.